રેવા વાળો હોય. પણ એક કાગ બાપુની સરસ મજાની એવી રચના છે. માનસરોવર છોડી અને એક હંસલો ઉડ્યો. હંસ ઉડી અને નદીના કાંઠે આવ્યો અને ત્યાં થોડાક બગલા બેઠા હતા. એટલે હંસને એમ થયું કે અમારી નાઈતના કોક બેઠા છે, ત્યાં જઈને બેહું. હતા મારા બેટા બગલા હરિભાઈ, અને હંસને એમ થયું કે અમારી નાઈતના છે, એના જેવા જ લાગે. અને આ બાજુ દુનિયા આખી જોવા આવી કે આ હારો છે બગલો, પણ નોખા પ્રકારનો છે. જોજો ક્યાં બેહવું એ મહત્વનું છે. ભાઈબંધી કોની હારે કરવી, મિત્રતાની વાત કરું છું. એટલે હંસને એમ થયું કે આ મારી નાઈતના છે, દુનિયા જોવા આવી. એને એમ થયું છે બગલો જ, પણ નોખા પ્રકારનો. ઓલો તો માનસરોવરનો હંસ હતો. એટલે ભગત બાપુ એક કડી લખી છે, મને યાદ આવે છે કે ત્યાગ હંસે કર્યો માનસરોવર તણો, અને આવ્યો તટદઢી નિર્ણાયો. એ પછી એને હંસ કોઈ કેતું નથી, હંસ બગલાની હારે ગણાયો. આખી દુનિયા જોવા ચડીને એને એમ કીધું કે આ નોખા પ્રકારનો બગલો છે, જોઈજો ક્યાં બેહવું ઈ. પણ ત્યાં બગલાવની ભેડો બેઠો તો એને એમ હતું કે મારી નાઈતના છે, પણ એની નાઈતના હતા નહીં. ઘણીવાર ભેગા બેહવા વાળા નકામા હોય. એટલે આ કડી કહું છું હો. એટલે એની નાઈતના તો હતા નહીં, પણ ત્યાં શું થયું, હંસ બગલા ભેડો ભેડો તો એની હાલત શું થઈ ને એ ભગત બાપુ કહે છે. ત્યાં શું કે ન્યા નો મળ્યા મોતી, ન્યા મળી માછલી, સુખ લવલેશ માન લાદું. શરીર રજડું જુઓ તીર સાગર તણે, અન બગ ગણે હંસનું માંસ ખાધું. એનું શરીર આ તો સરોવરમાં રહેવા વાળો હંસ, અને એનું શરીર એમ કહેવાય દરિયાના ઓલા નદીના કાંઠે રજડું, અને ઓલા બગલા હતા એ એનું માંસ ખૂંદીને ખાઈ ગયા. એટલે કેની ભેગું બેહવું એ બહુ મહત્વનું છે. જેવા તેવા ભેગું ન બેહાય, હલકાવનો કોઈ દી સંગ ન કરાય. એટલે એથી આગળ પાછું ભગત બાપુ લખે છે હો કે એથી આગળ ભગત બાપુ એ સર્પનું અને નાગની કાચડીનું ઉદાહરણ આપ્યું. સર્પ ભેગી નાગ ભેગી ઓલી કાચડી રહેતી હોય ને, એને એક દી એમ થયું. ઘણી વાર હારા મિત્રો હારા ભાઈબંધુ ભેડા રહેતા હોય તો થોડું ઘણું તમારે ગહાવવું પડે. એટલે એ કાચડીને એમ થયું કે આ નાગની ભેગી હું રોજ રખડું છું, ઢેફાવના વાયડુમાં મારે ઢહળાવવું પડે. એટલે આનાથી નોખી પડી જાય ને તો મારા માટે સારું થઈ જાય. એટલે એનાથી નોખી પડી જાય ને તો મારા માટે ઘણો ફાયદો છે. તો કાચડીએ નક્કી કર્યું અને એ નોખી પડી. પછી એની હાલત કેવી થઈ ખબર કે ઓલો નાગ આયલો જતો હોય તો ઉંદેડા મારા બેટા એવા આમ હંતાઈ જાય, દેખાય નહીં. પણ જેવી કાચડી નોખી પડી ને તો ઉંદેડા છે ને એના ભોણમાં લઈ ગયા કાચડીને, અને એના છોકરાઓના હાટું ઓશિકા બનાવ્યા. એટલે અમુક ભાઈબંધુ ભેડા તમે હોય ને તો એના થકી તમે ઉજડા હોય. ભલે 5-25 રૂપિયા તમે ગહાતા હોય, પણ હગાવાલા અમુક એવા હોય એની ભેગું તમે ગહાતા હોય, પણ 5-25 રૂપિયા તમે ગહાતા હોય, પણ એનાથી તમે ઘણા ઉજડા હોય. જેવો એનો ટેકો છોડો ને એટલે ઓલા અમુક ઉંદેડા જેવા છે ને તમારા ટેકા કરે હો. એટલે આ કડીમાં ભગત બાપુ લખ્યું છે હો કે ઈ સર્પ સંગે રહી રાત દિન પરાધીનતા માન ફાવ્યું. ઓલા નાગ થી જેમ જુદી પડી કાચડી, એ પછી ઉંદરો એ બિસાનું બનાવ્યું. નાગ થી જેમ જુદી કાચડી પડી ને પછી ઉંદરો એનું ઓશિકું બનાવ્યું. અને ઈ નાગને એક દી એમ થઈ ગયું કે હું કઈક છું, આઈ એમ સમથિંગ બટ નથિંગ. ઈ નાગને એમ થયું કે હું કઈક છું. અમે થોડું ઇંગ્લિશ જાણીએ હરીભાઈ. હવે થોડુંક આમ કહું કે મારો ધંધો આમ ડોક્ટર વાયર જ રહેવાનો છે સમજ્યા. અને મને શરૂઆતમાં ઇંગ્લિશ નહોતું આવડતું મને, અને એટલું બધું કઈ આવડતું નથી. પણ શરૂઆતમાં ઇન્ટરવ્યુ દેવા ગયો ને ત્યારે મને એક મેનેજરે મને લાઈન ગોખાવી દીધી હતી. લાઈન હું કહું અહીંયા પહેલી વાર કહું છું, કારણ કે આ ભાઈનો પ્રોગ્રામ છે મારા. આવી મેં હરિભાઈ ઘણી વાર પ્રોગ્રામમાં હોય આ હોય, મેં કોઈ દી આવી ક્યાંય ચોખવટ કરી જ નથી મારા વિશે. પણ આજ પહેલી વાર કરું છું. આપણો ઘરનો ડાયરો બેઠો છે ને અને કાંઈ છે નહીં. એટલે મને ઇન્ટરવ્યુ માટે મેનેજરે મને બસ સ્ટેન્ડ રાજકોટમાં ગોખાયું, અડધી કલાક ગોખાયું. મને કે તમારે એટલું જ કહેવાનું છે કે હું જ્યારે મેડિકલે બેસતો ને ત્યારે આવા ઠેલાવાળા એમાં આવતા હતા, અને એને જોઈને હું મોટિવેટ થયો એટલે મારે આમાં આવવું છે. એને જોઈને મને મજા આવી કે એ વધારે પગાર મળે છે એટલે આમાં હું આગળ જાય એમ તમારે કહેવાનું.
એટલે મેં કીધું ઇંગ્લિશમાં કેમ કહેવાનું, તો એને મને લખી દીધું. એટલે મેં આખો દી બસ સ્ટેન્ડે ગઈ કે when I was at the medical store, I came across several remarks day to day. From then, some are my good friends. So I take an idea in this field and they motivated to build up my career in this field. આટલું ગોખીને આટલામાં હું પાસ થઈ ગયો અને માતાજીની કૃપા થઈ એટલે આજે એરિયા મેનેજર 5 જિલ્લા સંભાળું છું. પણ એમાંય ટાઈમ લઈ અને આજે હરિભાઈનું આંગણું છે એટલે આવ્યું છું. પણ એ નાગને એક દી એમ થઈ ગયું કે હું કાંઈક છું, હું પડું આવ્યું ને એટલે એને એની અંદર જે ઝેર હતું ને એનો ત્યાગ કર્યો. કે મારે ઝેર રાખવાની શું જરૂર, મારા તો ફૂફાડાથી દુનિયા બીવે. ક્યારેક કોકને હવા આવી જાય, મારે હથિયાર રાખવાની શું જરૂર. પછી ફટાક્યો થાય પછી ખબર પડે બાપુ લેતા જવાની જરૂર હતી. એટલે એ નાગને એક દી એમ થઈ ગયું કે મારે ઝેર રાખવાની શું જરૂર, મારા તો ફૂફાડાથી દુનિયા બીવે. એણે ઝેરનો ત્યાગ કર્યો. પણ ઘટના એવી ઘટી, જોઈજો, ઝેર વગરના નાગને જોઈને વાદીડા ફૂલકે ચડ્યા. લઈ લ્યો, પકડી લ્યો, ઘરે ઘરે લોટ લેવા થાય. અને એ વાદીડા એ જઈ અને ઘર નાગને નચાવ્યો અને એનો લોટ લઈ અને એનું ગુજરાન હલાવે છે. એટલે ઝેર એ નાગને એમ થયું કે આ વીખ છે, કે વીખ ગણી દુષ્ટ ને ત્યાગ સર્પે કર્યો અને અહંકાર ઉર્માન લાવો. પછી ઝેર હીણ ક્રંડીએ પૂરીઓ વાદીએ, એ પછી એને ઘર નચાવ્યો. ઝેર હીણ ક્રંડીએ પૂરીઓ વાદીએ, એ પછી એને ઘર નચાવ્યો, ઘરે જઈને નચાવ્યો. પણ છેલ્લે ભગત બાપુ આ કડીમાં એમ કે છે, જોજો એટલું સરસ મજાનું આ બધી કડી હતી, એમાં એક કડી એને લખી કે હારા ભાઈબંધ હોય ને એને કોઈ દી ત્યાગ ન કરતા, 2 ઘા એના સહન કરી લેજો. ક્યારેક તમને એમ થાય મિત્રતામાં કે આણે મારું હાડું મને આવું કહી દીધું, સાચું કહી દીધું, હા એને સંભળાવવાનું છે. આપણે એને નહીં, પણ આપણે અહીંયા આમ જો હરિભાઈ બધાને જાણવા જેવું છે. અહીંયા હું કોઈને સંભળાવવા નહીં, પણ બધાને કોઈને ઉતરી જાય ને મગજમાં એકાદી વાત, તો અમારે પૈસા નહીં પણ અમારો પ્રોગ્રામ સફળ થઈ જાય. અમે આ વાતું એટલા માટે કરી છે અહીંથી, અને આ વાતું એટલા માટે શીખી છે કે બીજાને ઉતરે કે ન ઉતરે પણ અમારા જીવતરમાં ઉતરી જાય ને તો અમારો આ જન્મારો છે એ સફળ થઈ જાય. એટલે ઈ એમ કહેવાય એને ભગત બાપુ કહે છે, શું કરશે કે હારા માણસોને કોઈ દી ત્યાગ ન કરો. હારો હગો હોય તો એના 2 ઘા સહન કરી લેવાય. કાંઈ કહી દીધું હોય મોઢે, કહી દે કે તમારે આ નહોતું કરવાનું, તો એ ઘા સહન કરી લેવાય. હું કામ કે એ સાચો છે. આપણા જ આપણને ઘા મારીને કે આ ન કરાય, પણ પોતાના હોય ઈ જ કે. એટલે આ કડીમાં લખ્યું છે, શું લખ્યું છે કે ત્યાગ કરશો નહીં કોઈ સજન તણો, અને જે હના તેજ અંગે પ્રકાશે. સજન મિત્ર અને સ્થાનના ત્યાગથી, એ પછી દુઃખના ઘોર વાદળ છવાશે. જેના થકી તમે આગળ આવ્યા હોય, જેનાથી તમે ઉજળા થયા હોય, એનો કોઈ દી ત્યાગ કરશો નહીં કોઈ સજન તણો, અને જેના તેજ અંગે પ્રકાશે. સજન મિત્ર અને સ્થાનના ત્યાગથી પછી દુઃખના ઘોર વાદળ થવાશે. પછી આપણી માથે દુઃખ આવે પછી યાદ આવે આપણો ભાઈબંધ ઓલો કહેતો તો, સાચી વાત હતી. પણ છેલ્લી કડી જે કીધી છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ કીધી છે, બહુ મહત્વની કીધી છે. એટલે કે ગુણ ગણી રાખજે કાગ તું મિત્ર ના હોય ભલે અવગુણકારી. ભૂલથી જીભને દાંત કચરે કદી, તો એને પાડવાની ન કરતો તૈયારી. ભૂલથી જીભને દાંત કચરે કદી, તો એને પાડવાની ન કરતો તૈયારી. ગુણ ગણી રાખજે કાગ તું મિત્ર ના હોય ભલે અવગુણકારી. બધાય સર્વગુણ સંપન્ન હોય, ક્યાંક કોક ને કોક કઈક થોડોક અવગુણ લઈને બેઠો હોય, પણ એ અવગુણ ને આપણે પી જવાના છે ને એના ગુણ ને ગણી રાખવાના છે. હારો માણા 2 કવિએ વ્યાખ્યા આપી છે કે ગણ કર્યા ગોયખા કરે અને અવગણ ભૂલી જાય, કાકા ઈ કહેવાય મોટા મનના માનવી.
ગણ કર્યા ગોયખા કરે. આપણા ગણ આપણે એની ઉપર ઉપકાર કર્યો હોય ને યાદ કરાવે, તારા હિસાબે આ થયું હો. ગણ કર્યા ગોયખા કરે અને અવગણ ભૂલી જાય. કાકા ઈ કહેવાય મોટા મનના માનવી. અને અમુક પાછા નકામાય હોય. કમતિયાળાને તમે લાખો કરો, એમાં એક દીની ઉણપ થાય તો ઈ ભવના ભૂલી જાય કરિયલ ગણને કાગડા. અમુક એવા હોય એની માટે તમે લાખો કામ કર્યા હોય, પણ એક કામમાં આપણાથી ભૂલ થાય એટલે મારા બેટા છટકે હો, ચંપલની જેમ, સ્લીપરની જેમ. એટલે કમતિયાળાને તમે લાખો કરો, એમાં એક દીની ઉણપ થાય, ભવના ભૂલી જાય. ઈ તો કરિયલ ગણને કાગડા હો. પણ છેલ્લે આ સાર, આ વાર્તા, આ પ્રસંગ એટલા માટે અહીંયા કહું છું કે આ કુટુંબનું આખું આંગણું છે અને આમાં બધાય ભેળા છે તો મજા છે. એકવાર એક કડિયામાં રહી ગઈ, લોઢાના ખીલા અને લાકડાના પાટિયા બે ભેગા થયા અને એક મોટું હુડકું બન્યું. હુડકું બન્યું 150 જોજન દરિયાની સફર કરી અને કાંઠે આવ્યું. અને જેવું કાંઠે આવ્યું ને તો આખી દુનિયા જોવા ચડી. એ કે હુડકું તો લાકડાનું છે, હુડકું લાકડાનું છે. લોઢાને ખોટું લાગી ગયું કે મારું હાડું, આ મારા હિસાબે તો આ હુડકું ભેગું થયું છે. લોઢાના ખીલા લાગ્યા ત્યારે હુડકું થયું ને, નકર લાકડાના તો પાટિયા હતા. એટલે લોઢાને ખોટું લાગ્યું અને તેથી લાકડાએ એને બહુ સમજાયું કે રેવા દે, નોખું પડવાની વાત કરી ને એટલે કહું છું, કુટુંબ હંમેશા ભેળું હોય તો રૂડું લાગે, ભાઈબંધ હંમેશા ભેળા હોય તો રૂડા લાગે. નોખા પડે કોઈ જાતનો ફાયદો છે નહીં, ક્યાંક ને ક્યાંક આપણે ગુમાવવાનું છે. અને એ લોઢાના ખીલા લાકડાના પાટિયા નોખા પડ્યા અને લોઢાના ખીલા દરિયાના તળિયે જઈ હમાણા, લાકડાના પાટિયા ઉપર તરતા રહ્યા. અને ભગત બાપુએ લખ્યું કે લોહ ને કાષ્ટ સંગે રહી જાજ થઈ દરિયે સફર કીધી, લોહ વજને ગણું કાષ્ટ સંગે રહી, અકડ રત્ના ગરતણી લેર લીધી. અને આખી દુનિયા જોવા આવી. શું કહેતી હતી કે વાણ છે કાષ્ટનું, વાણ છે કાષ્ટનું, એમ સૌ કહે ઓલા લોહથી ન મનમાં સહાણું. તરત જુદું પડ્યું કાષ્ટ તરતું રહ્યું, એ લોહ દરિયાને તળિયે જઈ હમાણું. તરત જુદું પડ્યું કાષ્ટ તરતું રહ્યું, એ લોહ દરિયાને તળિયે જઈ હમાણું. એટલે દુનિયામાં કાગ બાપુના ઉદાહરણ દ્વારા હું એટલું કહેવા માંગુ છું, ભેળા છે તો બધી મજા છે. તો આ તમારા 80 વર્ષના પલ્લા છે ને, ઓહો વર્ષ તો હવે આપણાથી નથી પૂરા થતા, પણ ભેળા હોય ને તો 80 વર્ષના કે 50 60 વર્ષના પલ્લા કપાઈ જાય. ભેળા છે તો મજા છે. પણ છેલ્લે કસા કર હું મહલ મહલગીરી મેર કહાવે, અને કસા ગાવ હું ગુણ ગુણ. ત્રિશુરાડી બુજીયાડી નોરતા રૂપાડી રમેલી રંગ તાળી સજી સડ સોણગાર કાટો ધર ધમકે ડમકે ડાક ઘુઘર ગમકે પાઈ જાણા ના 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 ઉઠે જાળગા. પાઈ આવી સંગઠ પેડ ધારણા ધારણા બેડો નામરા બામણા લીય વદરણી નોરતા તો ધારણી પદાર મય સુધરણી ગદ સર હિંગડા તો યાદ યાદ હાજર હતો. ગાડ ગાડી ગાડ રાડ ગાડી કા ભવાની જબર રવે ની અમ કે દેવી કથા જગ રાઈ ફળ ફળી યાસા પૂરા ઢુંગ રેતી થડા ફાળી માંડ રાડી દૂધ નમા ફુજાડી બોલાય. ઉદવાળી રાજભાઈ કરણી મે હારી કમાકે સરી બજે સરી દેવી જા વડાઈ જા તો પાવા વાડી પીછુ રાડી ભેડી આડી ભજે પ્રેમ તોતડા બેતડા હોલે કાવડા ચકાય. પાઈ આવડ જાવડ ગેલ ખોડી યાર બોટ હાજે વડ ઉદારણી કરે સામે કરી વારી આવી એના હોર મુકે આવી તો રહે નામ યમડે પર રહે દેવી તમણો યાદાર. વાલી બેટારી કટારી લાગે યતા દી ગડા
તારી માયો હવે તો જંગામ દાદો હેમ જરી નીચરી બનારી છાત્ર બાકા હૈયા અજા બિયા માંગે તારી દોદારી ઇનામ પટિયા દિયા કરે કે જમદાટી ગાટી બાર ત્રસડી જંગમાં હૈયા રાખવા તો નમ ત્યાં તો મંગોડી રતમાં તકી મંગોડી છે ગાટી બાર હોડી રે બાપ તારી નીચરી હરામ પસડી બીજલી દાણી યુતરી સિયાણી બેર ચોપ કડા દાણા ના 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 પસડી બીજલી દાણી યુતરી સિયાણી બેર માણી હીરા કાણી દાણી ના કરે સંરામ જતો માળી જાવ મૃતા નેડી બેટી જત્ર સાડી માઈ હે મન દાડી મેરી ચાલ દાડિયા કરી વાતી યકી યાદી યાણી બાત ન થકાણી જારી જાડીયા મતારી જોવે તંગ જાત સાત વાકા હૈયા બીજો હોરી કરી દે ઈસરી કે નીસરી કે તીસરી સિયા ઈસરી કે નીસરી કે તીસરી સિયા ઈસરી કે નીસરી કે તીસરી સિયા હરિભાઈનો જે આ મિત્રતાનો ભાવ હતો એમનો સંતો પ્રત્યેનો જે પ્રેમ હતો એમનો સગા કુટુંબી સ્નેહીઓ ભાઈઓ પ્રત્યેનો જેમનો પ્રેમ હતો કે મંગલ ઘડી મહેમાન થઈ અને મલક હવ્યા આવી મળે અગાવાલામાં હવ કોઈ મારા ભાઈઓ વિનાનું નો પડે દેખાય પ્રસંગ દુબડો જેમ ઉડે કાળા કાગડા એ જાજા હગા હોય જગતમાં પણ આપડાઈ આપડા ભાઈ આપડાઈ આપડા આમાં બે પ્રકારના છે આમાં એવું છે કવિ ઘણું બધું લખે મંગલ ઘડી મહેમાન થઈ અને મલક હાવી મળે હગા વાલામાં હવ કોઈ મારા ભાઈ વિનાનું ન પડે દેખાય પ્રસંગ દુબળો જેમ ઉડે કાળા કાગડા જાજા હગા હોય જગતમાં પણ આપડા ઈ આપડા બીજી બાજુ આવો પધારો હરિભાઈ બાપા ટાટા ટાટા હાર ફ્રીજ માંથી લઈ આવે છે ભાઈ અમારો પણ એનો ભાવ છે એનો આજ મને ફોનમાં કહેતા હતા કે મને દિલીપભાઈ મને હગા વાલા આ બધા પ્રત્યે મિત્રો અને જે માણસને ભાવ હોય ને એ કોઈ દી કઈ ન કે જે માણસને ભાવ હોય ને એ તમને ક્યારે કોઈ દી આમ કઈ ન બતાડી શકે પણ એના સ્ટેજ ઉપરના જે આહુડા મેં જોયા ને ભાવ છે ને એ આહુડાથી દેખાડી શકે એની પાસે ભાષા ન હોય પણ હરિભાઈ જ્યારે બેઠા ત્યારથી એનો જે ભાવ હતો આહુડા જોઈ અને એવું લાગ્યું કે એનો ભાવ છે એનો પ્રેમ છે અને આ પરિવાર એટલો ભોળો છે ભોળપણ છે કે એના આહુડા દેખાય એમાં તમને ભાષા ન દેખાય અને ભાષા દેખાય એટલે સમજી જાવ કારણ કે ભગવાન માતાજી તમને મળી જાય તો તમને કોઈ એમ કહેતો હોય કે મને માતાજી મળી ગયા મને ભગવાન મળી ગયા તો એનું વર્ણન કરે કે આવા માતાજી હતા આવા ભગવાન હતા આમ હતું તેમ હતું પણ જેને ભગવાન મળી જાય એ કોઈ દી બોલી જ ન શકે એના આંખોમાંથી આહુડાની ધારું થતી હોય એ તમને વર્ણન ન કરી શકે પણ એનો મિત્રતાનો એવો ભાવ છે હગાવાલા પ્રત્યેનો એનો જે પ્રેમ છે એના જે મહેમાનો આવ્યા છે એને બહુ ભાવ છે એનો પ્રેમ જ અઢળક છે બાપા એટલે મને એક કારણ કે આ મિત્રતાનો એનો ભાવ છે એટલે હું અહીંયા આવ્યો છું મિત્રતાના ભાવે અને બધા જેટલા આવ્યા એના હગા છે એને એ મિત્રની જેમ રાખે છે એટલે મને મિત્રતાની એક વાત કારણ કે મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ ની ભાવે મિત્ર કીજીએ મરદ મરદ ખુશામત કરને ખાવે મિત્ર એડા કીજીએ જીણ પંખીડી પા
એક તૂટે ને બીજું નવ ઉડે આકાશ. મિત્ર એડા કીજીએ ઝીણ કુવાળો કોસ, પછાયડા પાણી દે અને ભરે નહીં હૃદયમાં રોષ. કોહને તમે ગમે એટલો હાકો ને તો ઈ તમને સદાયને માટે પાણી આપે, ઈ કોઈ દી હૃદયમાં રોષ ન ભરે. મિત્ર એડા કીજીએ ઝીણ કુવાળો કોસ, પછાયડા પાણી દે અને ભરે નહીં હૃદયમાં રોષ. મિત્ર એડા કીજીએ જીન પંખીણી પા, એક તૂટે ને બીજું ન ઉડે આકાશ. મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ નિભાવે, મિત્ર કીજીએ મરદ ખુશામત કર નહીં ખાવે. તમારા ખોટા વખાણ કર્યા કરે અને ફોલી ફોલીને તમને ખાય એવો નહીં. મિત્ર તો મરદ જ કરવાનો હોય.